તમે બધા આ પાનું ખુલ્લું રાખ્યું છે ને? આ દૂધની થેલી વાળું દેખાય છે? એમાં શું કીધું છે કે જે આ દૂધ છે ને, દૂધની થેલી, એ દૂધથી જે વસ્તુ આ ફરતી દેખાય છે બધી વસ્તુ, એમાં જે દૂધથી બનતું હોય ને એની સાથે જોડવાનું છે. આ થેલીથી જે દૂધનું બનતું હોય ત્યાં લગી જોડીને લઈ જવાનું છે. હાલો, સૌથી પહેલા ઉપર બટેટું છે ને ત્યાંથી ચાલુ કરીએ. બટેટું દૂધમાંથી બને? બને નહીં, એટલે એને રહેવા દેવાનું છે. બાજુમાં શું છે? આ પીળા કલરનું માખણ જેવું દેખાય છે? માખણ કેમાંથી બને? છાશમાંથી ને એમાંથી બને ને, એટલે દૂધમાંથી બને ને. હાલો, એટલે દૂધની થેલીથી તે ત્યાં ચીઝ લગીને લઈને જાવ. હાલો, આમ જોડકું જોડો. હા, હાલો મહેશભાઈ, અહીંયા છે મહેશ, માખણ અહીંયા. હા, જેને જોડી દીધું છે અહીંયા ઉપર કીધું તું તારી માખણ પાસે. હા, અદબવાળી બેસી જાવ. હા, સરસ. પછી એની બાજુમાં શું છે? નીચે શું છે? ટમેટું બને દૂધમાંથી? પછી આ શું છે? આઈસ્ક્રીમ. શું આઈસ્ક્રીમ બને? સરસ. તો હાલો, દૂધને આઈસ્ક્રીમ પાસે લઈ જાઓ. હાલો, પછી એની બાજુમાં શું હશે? રીંગણું બને? એની બાજુમાં શું છે? ઘી. શું છે? ઘી બને ને દૂધમાંથી. પહેલા આપણે એમાંથી શું બનાવીએ? દહીં, પછી ઘી ને માખણ ને બધું બને ને. હાલો, ઘીની બાજુમાં શું છે? કેળા બને? રાજુબેન, ઘી જોડી દો. હાલો, લઈ જાઓ. જોડાઈ ગયું ને? ધારવી, ઘી પાસે લઈ જવાનું છે. ઘીને જોડી દો. હાલો અંજલિ, અહીંયા આ ઘીનું છે ને ત્યાં છોડી દે દૂધને. હા, ઘીની કટોરી દેખાય છે કેળા પાસે? રીંગણાની કેળાની વચ્ચે દેખાય છે, ત્યાં છોડી દો. હાલો, હા, લઈ જા ત્યાં. હા, સરસ અંજલિ. હાલો, જોડાઈ ગયું ને બધાને? મહેશભાઈ, સરસ. હાલો, હવે કેળાની એની ઉપર શું છે? દહીં, રબડી. હારા નામ આવડે છે. ઈ કેમાંથી બને? દૂધમાંથી બને. કેમાંથી? ચાલો, તો લઈ જાઓ તો. મહેશભાઈ સરસ, આયુષભાઈ સરસ. આયુષ, આઈસ્ક્રીમ કોનને કેમ તે એટલો મોટો વળાક આપ્યો છે? હવે ઘીને કેમ જોડશું? ઘીને છોડી દે, આલાની જોડે, અને માખણને છોડી દે. ધારવી, આમ જોડવાનું છે. સરસ રીતે હરખું કરી નાખ. ઘીને છોડી દે થેલીથી, દૂધની થેલીથી લઈ જા. દૂધની થેલી દેખાય છે ત્યાંથી, ત્યાં ઘી છે ત્યાં લગી લઈ જા. કેળાની નીચે. હા, બસ ત્યાંથી દૂધની થેલી લગી લઈ જા. દૂધની થેલી. ઘી ક્યાં છે તારવી? ઘીની કટોરીથી તે દૂધની થેલી લગી લીટો કરવાનો. હા, પછી આ કોન છે, કોન અને દૂધની થેલીનો લીટો કરવાનો. સરસ. અને ઉપર આ માખણ છે, માખણ અને દૂધની થેલીનો લીટો કરવાનો. થઈ ગયો છે મહેશ. બીજી વાર કરી નાખ. અંજલિ, રાજવીબેન અને અંજલિબેન સરસ. હો, સરસ. બધાને થઈ ગયું.